गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अधिक मास कथाना जय स्वामी नारायण। छेल्ला आपणे 22 થી 23 દિવસથી अलग अलग विषय पर प्रवचनનો लाभ લઈ રહ્યા છીએ અને ખરેખર આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક માર્ગની અંદર અને એક લૌકિક માર્ગની અંદર પણ આગળ વધવા માટે જે સમજણો કે જે વિષયોની અનિવાર્યતા છે આવા વિષયોનો આપણે આસ્વાદ માણી રહ્યા છીએ। તો આજના અધિક માસ કથાની અંદર જીવનમાં સંત સમાગમનો મહિમા શું છે અને સાચા સંત કોને કહેવાય છે અને એ સંતનો એ સંગ કેવી રીતે કરવો જોઈએ તો એનું આજે આપણે માર્ગદર્શન મેળવવાના છીએ। આજે આપણે શ્રીજી મહારાજના પણ કોટેશન જોશું, સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજના પ્રસંગો અને મહંત સ્વામી મહારાજના પ્રસંગો દ્વારા અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો દ્વારા આ વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। થોડાક લૌકિક ઉદાહરણો પણ આજે આપણે આજના અધિક માસ કથા શ્રવણની અંદર લેવાના છીએ કે જેથી આપણે કોરિલેટ કરી શકીએ, આપણે સરળતાથી સમજી શકીએ। પ્રથમ જ તે આપણને પ્રશ્ન થાય કે કેમ સંત સમાગમ એ કરવો જોઈએ? તો જો આપણામાં રહેલા સ્વભાવો કે આપણામાં રહેલી આસક્તિઓ એને દૂર કરવા માટે અને એકાંતિક ભક્ત થવા માટે સંત સમાગમ કરવાનો છે। પરંતુ હવે પાછો બીજો પ્રશ્ન થાય, આ વાતની તો આપણને ખ્યાલ છે પણ તો પછી કેમ સંત સમાગમ નથી કરતા? તો જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એક વચનામૃત એવું છે કે જેનું મથાળું છે કળ ચડાવ્યાનું। હવે આ કળ ચડાવ્યાનું એટલે શું? તો જેમ આપણે કોઈક બહાર ગામ જતા હોય અને એમાંય તે મેળાનું કંઈક આયોજન થાય અને ત્યાં મેળામાં આપણે જવાનું થાય, ત્યાં આપણે બધુંય જોશું, ત્યાં રમકડા પણ હશે, એમાં ચાવીવાળા રમકડા હશે। હવે આ ચાવીવાળા રમકડા એટલે કેવા? તો અમુક ઢોલકું વગાડે, અમુક કલબલિયા વગાડે, અમુક હાથ હલાવે, તો આવા રમકડા આપણે જોયા હશે। તો એ રમકડા આપણા બાળકો આપણા સંતાનો ખરીદે, હવે જ્યાં સુધી ચાવી ભરાવે ત્યાં સુધી એ પોતે રમકડું હોય એ પોતાનું કાર્ય કરે। એટલે કે અમુક ઢોલકું વગાડે, અમુક કલબલિયા વગાડે, અમુક ડિસ્કો પણ કરે, અમુક આગળ ચાલે પણ ખરા, પણ ચાવી પૂરી થઈ જાય એટલે પૂરું। પરંતુ શ્રીજી મહારાજે કળ ચડાવ્યાના વચનામૃતની અંદર કીધું કે આ અમે એવી કળ ચડાવી છે ને કે ક્યારેય તે કળ ઉતરે જ નહીં। તો જો સ્વાભાવિક રીતે આ વિષયોમાંથી એવું માયાનું બંધન છે કે જેમાં આપણે બહાર આવી શકતા જ નથી। અને શ્રીજી મહારાજે ત્યાં સુધી કીધું કે આ વિષયોનો તો પાર આવે એમ છે જ નહીં। જેટલા તમે ભોગવો ને એટલા તમને વધુ ભોગવવાની ઈચ્છા થાય અને જીવ ક્યારેય તૃપ્ત નહીં થાય। મહારાજે વચનામૃતની અંદર એવું દ્રષ્ટાંત આપ્યું, પૃથ્વીના 2 ફાડિયા કરો અને પાણીથી ભરવા જાઓ તો ન ભરાય, તો એમ વિષયોનો ક્યારેય પાર આવે એમ છે જ નહીં। એટલે જો અનંત જન્મોથી આ વિષયોમાં, સ્વભાવોમાં, વાસનાના આ મૂળની અંદર આપણે ફસાયેલા છીએ। હવે ફસાયેલા છીએ ને તો બહાર નથી આવતા, માયાથી પર નથી। તો વાછરડું જન્મે ને એટલે તરત તે ગાયનું છે ને આંચળ શોધીને આમ દૂધ પી લેશ। હવે આ જોઈને તે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે આને દૂધ પીને ઊંઘી જવાનું કોણે શીખવ્યું હશે? પણ એ અનંત જન્મથી જીવે છે ને આ જ પ્રવૃત્તિ કરીશ। થોડાક વર્ષો પૂર્વે થોડાક સંશોધકોએ સુગરીનો જે માળો બનાવે એની તમે રચના જો ને તો અદ્ભુત, અકલ્પનીય એવો માળો બને જ નહીં આપણાથી, હાથથી નહીં ન બને, બોલો।
તેની આવી કારીગરી કોને આપી હશે? તો એણે એમ થયું કે વારસાગત હશે, એટલે એકબીજાને શીખવતા હશે, બીજા ત્રીજાને શીખવતા હશે. તો એક સુગ્રીવને એને થોડાક વર્ષો સુધી એ કેદ કરવામાં આવે છે. એને કંઈ માળો કોઈક બાંધતા હોય ત્યાં લઈ ન જવામાં આવે, બસ પિંજરામાં જ પૂરી દેવામાં આવે. હવે એના જે બચ્ચાઓ જે જન્મા, તો એને પછી મુક્ત કરવામાં આવે તો એને બોલો ઇટ ઇઝ જે 4-5 પેઢી પહેલા જે સુગરીનો માળો જે રીતે બનાવતા હતા એવી જ રીતે આ બાળકો પણ એવી રીતે બનાવતા થઈ, એટલે બચ્ચાઓ. એમ કહેવાનો મતલબ શું કે જો અનંત જન્મોથી એ કરતા આવ્યા છે, પછી એ ભલે તમે એને શીખવાડો કે ન શીખવાડો, એ થઈ જ જાય. એમ છે ને, અનંત જીવોથી જન્મથી આપણે આ જીવે ઘણી બધી પ્રવૃત્તિ કરી છે, એટલે જો આપણે સંત સમાગમ નથી કરી શકતા. માવા ભગત તો કહેતા કે લોકો છે ને બે જ પ્રવૃત્તિ કરે છે, અને બે પ્રવૃત્તિ કઈ તો ધાનમાંથી ધૂળ અને ધૂળમાંથી ધાન. હવે આમાં તમે વિચાર કરો ને ત્યારે ખ્યાલ આવે કે ધાનમાંથી ધૂળ એટલે શું? ગમે એટલું સારું તમે જમો, પીઝા, બર્ગર કે દાબેલી કે ઢોસા કે મંચુરિયમ, પણ ગમે એવું સારું બનાવ્યું હોય, મહા મહેનતથી બનાવ્યું હોય, પણ સવાર શું થવાનું? ધૂળ જ થવાની. અને પછી ધૂળમાં જ શું થાય? ધાન થાય. સ્વાભાવિક રીતે ખેતરની અંદર શું હોય? ધૂળ હોય. ધૂળમાં જ શું ઉત્પન્ન થાય? એ ધાન ઉત્પન્ન થાય. તો એટલે ખાય એનું ખાતર કરે ને ખાતરમાંથી ધાન કરે. આ જ જીવનની અંદર જોવા મળે છે. અને જો દુઃખ તો બે જ છે, ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે. એક દુઃખ કયું કે જેને ખાવા નથી મળતું ને એ, અને બીજું દુઃખ કયું ખાવા મળે છે પણ પચતું નથી ને એ. બીજા બધા જેટલા દુઃખો છે ને એ આપણે નક્કી કરેલા છે. એટલે જો આજે આપણે આ સત્પુરુષનો સમાગમ કરતા પૂર્વે કઈ રીતે કરવો, કેવી રીતે કરવો, એવા દ્રષ્ટાંતો પૂર્વે આપણે થોડીક વાસ્તવિકતાની વાતો કરવી છે. થોડીક વાસ્તવિકતા જોશું ને તો આપણને આ સત્પુરુષનો સમાગમ કરવાની ઈચ્છા થશે, અને મહિમા પછી સમજવો. કારણ કે આપણે જે ભૂલો કરીએ છીએ ને એ ભૂલોને પ્રથમ આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ ભૂલ મારે કરવાની નથી. કારણ કે જ્યાં સુધી આપણે આપણો સ્વભાવ કે પ્રકૃતિ કે જે આપણું વર્તન નહીં જોઈએ ને ત્યાં સુધી આપણે સાચા માર્ગે આગળ નહીં વધી શકીએ. જો આજે તમે વ્યક્તિ કેવળ પૈસા કે કીર્તિ કે સાહિત્ય સર્જન કે પછી સંગીત સર્જન હોય, આ બધી પ્રવૃત્તિઓ પાછળ પોતે આમ આંધળિયા કરે છે, આંધળી દોટ મૂકે છે, પણ એને હંમેશા છે ને એમાંથી શું મળે છે? નિરાશાનો જ અનુભવ મળે છે, અને પછી પસ્તાય જ છે. તમે જો જુનાગઢની શેરીની અંદર એ છોકરાઓ હતા આમ તેમ દોડતા, એટલે ગુણાતીતાનંદ સ્વામી આ બધા છોકરાઓને જોયા, એટલે એક છોકરાને ઊભા રાખીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે કેમ આમ તેમ દોડો છો? તો એમણે શું કીધું? બસ ખાલી અમે એમનામ દોડીએ છીએ. પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે લોકો છે ને આમ ઢેફું ભાંગીને ધૂળ કરવા જેવી છે ને ખાલી ખાલી પ્રવૃત્તિઓ જ કરે છે. આજે તમે જુઓ કે દિવસ દરમિયાન આપણને ભગવાને 24 કલાક આપી, તો આપણને પણ ખ્યાલ છે કે 24 કલાક દરમિયાન આપણે ક્યાં ક્યાં બધી આપણો કાર્યો, આપણે વ્યસ્તતા વચ્ચે ભગવાનનું ભજન આપણે કરી શકતા નથી. 24 કલાક આપણી પાસે છે, છતાંય આપણે પૂજા હોય કે ધ્યાન હોય, પ્રાપ્તિનો વિચાર હોય કે દેવ દર્શન એટલે ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, તો એનો સમય આપણને મળતો નથી. પછી જ્યારે સૂઈએ ને ત્યારે આપણે વિચાર આવે કે આખો દિવસ એમનામ પસાર થઈ ગયો, પણ મંદિરે ન જવાયણું. પણ જો ખરેખર આપણે પ્રવૃત્તિ દિવસો પસાર કરીએ છીએ, આપણે એક ધ્યેય સાથે આગળ વધતા નથી, તો જો આવા ખાલી લોકો છે ને ખાલી ખાલી ઘણી વખત વાંચતા હોય, લખતા હોય, ફરતા હોય, રખડતા હોય, મોજ મજા કરતા હોય, બસ સવારથી સાંજ સુધી સમય જ પસાર કરતા હોય. ઘણા બધા તો અજ્ઞાની જીવ એવા પણ છે કે પોતે વ્યસનોમાં આખી જિંદગી બોલો વેડફી નાખે. એના માતા પિતા હોય, એના સંતાનો, એના ધર્મપત્ની, એના કુટુંબના સભ્યો, એ બધા એને કહીએ કે આ વ્યસન કરવાથી શું ફાયદો થવાનો છે તમને? તો એ પોતે શું કહે છે કે મને એનાથી કેફ ચડે, એનાથી હું કામ કરીશ. તો આ દુનિયામાં ઘણા બધા નિર્વ્યસની જીવન જીવે છે, તો એ શું કંઈ કામ કરી શકતા જ નહીં હોય? પણ જો આપણી માનસિકતા એવી છે ને કે આખો દિવસ આપણે એમાં ને એમાં પસાર કરીએ છીએ, તો જો સંત સમાગમ પછી સાઈડમાં રહેશે. અરે ઘણા બધા તો એવી રીતે ફરવા પણ જતા હોય છે,
ઘણા બધા ડ્રગ્સ લઈને આમ આનંદ મેળવવા માટે ફાફા પણ મારે કે હું આ ડ્રગ્સ લઈ લઉં તો મને શાંતિ થાય, આનંદ થાય. અરે તમે વિચાર તો કરો, થોડાક સંત સમાગમને સમજતા પૂર્વે થોડાક એક એવા ઉદાહરણો જોઈએ 10 થી 12. ટૂંકમાં સમયની આપણે મર્યાદા છે. અધિક માસ કથાની અંદર આપણે દરરોજ 1 કલાક પ્રવચન સાંભળીએ છીએ, તો સમયની મર્યાદા હોવાથી બહુ વિવરણ હું નથી કરતો, પરંતુ એ ટૂંકમાં હું તમને દ્રષ્ટાંતો આપું, એના આધારે તમે કહેજો કે જો કેટલા બધા લોકોએ ધન સંપત્તિ પૈસા આવડત કળા પાછળ એમને સમય આપ્યો, છતાંય પણ એમના જીવનના છેલ્લા ઉદ્ગારો કેવા હતા. વિચાર કરો કે જેના સંગીતની કરોડો એ સીડીઓ રેકર્ડ જેને કહેવાય, એ આમ કરોડોની સંપત્તિનો એ માલિક હતો, અબજો રૂપિયા કહી શકાય એવા એલ્વિસ પ્રેસ્લી. તો એ જીવનમાં હંમેશા પોતે એકલતા ખાલીપો અનુભવતો. એવો જ તે એક બીજો માઇકલ જેક્સન, જેનું નામ તો આપણે કેટલી વખત સાંભળેલું છે. તો એવો જ એનો અનુભવ હતો કે હું આ દુનિયાનો એકલો અટુલો માણસ છું. રશિયાના એક ચિંતક મેક્સિમ ગોર્કી પોતે વિદેશ યાત્રાએ બધે જાય, તેમાં અમેરિકામાં મનોરંજનના ઘણા બધા પ્રકારના સાધનો એમને જોયા અને એમનો પોતાનો અનુભવ કહ્યો કે હું નથી જાણતો કે આ દેશ આટલો બધો અશાંત છે, કારણ કે એમને જીવવા માટે આટલા બધા મનોરંજનની જરૂર પડતી હશે. સરસ મજાનો એવો પાર્ક એમને બતાવવામાં આવેલો હતો, બધી પ્રકારની સગવડતાઓ, પણ જો એમના ઉદ્ગારો કેવા હતા, આવા જ હતા. 1984માં સંતો ઇટાલીમાં ગયેલા હતા, તો ત્યાં ઘણા બધા વિચિત્ર વેશધારી યુવાનોને જોઈને સંતોએ પૂછેલું કે તમે સૌ હિપ્પીઓ છો? તો ત્યારે એમણે શું કીધું, ના અમે હિપ્પીઓ નથી, અમે તો પંક્સ છીએ. તે સંતોએ આમ જીવનનો હેતુ પૂછ્યો કે તમારા જીવનનો હેતુ શું? તો ત્યારે એમણે શું કીધું કે બસ ધ્યેય વગરની રખડપટ્ટી એ જ અમારો જીવનનો ધ્યેય છે. તો જો આવા લોકોની સ્વતંત્રતા એ રહીને એ સ્વતંત્રતા નથી, પરંતુ એક મૃત્યુ તરફની દિશા છે, એક નરક તરફની દિશા છે. અને આવી જ તે મૂર્ખતાથી જીવ્યા હોઈએ તો કોઈ યાદ પણ કરતું નથી. અમેરિકાના તે એક બેંક સ્થાપક પોતે નિવૃત્ત થયા બાદ વર્ષો પછી પોતાની બેંકમાં આંટો મારવા ગયેલા. તે મોટા ભાગનો સ્ટાફ તો નવો હતો, એટલે એમણે કોઈએ પૂછ્યું કે તમે જાણો છો કે આ બેંકના સ્થાપક કોણ છે? તો ઓલા વ્યક્તિએ સ્વાભાવિક રીતે ના પાડી દીધી. તે પછી તો દસ્તાવેજો કઢાવીને સ્થાપકનું નામ જાણ્યું ને કીધું કે હું પોતે જ આ બેંકનો ફાઉન્ડર છું, જોયો આ દસ્તાવેજ? તો જો કોણ તમે ક્યારે શું કરો ને કંઈ કોઈને કંઈ પડી નથી. કેવું છે આ સંસારમાં? સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માલયંત કાળે, સગું નહીં કોઈનું રે. તો આપણે શું કરવાનું? હમણાં આપણે જીવનનો ધ્યેય જોઈએ, સંત સમાગમનો પણ મહિમા આપણે સમજવો છે ને કેવી રીતે સંત સમાગમ કરવાનો છે એની પણ અદ્ભુત વાતો કરવી છે. પણ એ પૂર્વે ઘણી બધી વખત આપણા મનમાં રહેલી એ વિચારો છે, જે વિચારો નકારાત્મકતા સુધી આપણને પ્રેરે છે. હવે ઓલો પેલો જે સામાન્ય કર્મચારી હતા ને એને શું કીધું, તમારે આ કાગળ જોઈતો હોય તો લઈ જાઓ, અમારે કાંઈ એની જરૂર નથી. વિચાર તો કરો કે જેણે બેંકની સ્થાપના કરી છે, જે ફાઉન્ડર છે, જે આમ કહેવાય ને પાયાની ઈંટની આમ પથ્થર કહી શકાય, અને ત્યારે જ્યારે આ બેંકના સ્થાપકે આવું સાંભળ્યું ને ત્યારે પોતે હતાશા નિરાશામાં પોતે પડી જાય. જો બધાય તે વ્યક્તિઓ હોય, સંબંધીઓ હોય ને, સ્વાર્થે કરીને દુનિયા ભરેલી છે. સ્વાર્થ હોય ને ત્યાં સુધી વ્યક્તિઓ તમારું માન સન્માન તમને બોલાવશે, ચલાવશે, પછી એને કામ પૂરું થઈ જશે ને પછી તમને એ બોલાવશે નહીં. અને દુનિયાનો તો નિયમ છે કે 100 કાર્યો કરો ને 2 કામ ન કરો એટલે 2 કાર્યો ધ્યાનમાં લેશે. ઓલા 98-99 કામ કર્યા છે ને એ ધ્યાનમાં નહીં લે. આ જ દરેકનો સ્વભાવ જોવા મળે છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે, દ્રષ્ટાંતો છે કે જેના આધારે આપણે કહી શકીએ. તમે જુઓ કે જ્યારે પાકિસ્તાનમાં ભુટ્ટોને જ્યારે ફાંસીએ ચડાવ્યા તો ત્યાં સુધી તેને અંતરદ્રષ્ટિ થઈ જ હશે કે મેં જીવન જીવવામાં મોટો અનર્થ કરી નાખ્યો છે. ભારતના તે સ્વાતંત્ર્ય માટે જિંદગી હોમી દેનાર એક મહાપુરુષ પણ જો નિરાશાના સૂરની અંદર પોતે શું કહે છે કે જો હું આ ધરતી ઉપર નિરર્થક બોજો છું અને હું હવે ચલણી સિક્કો નથી રહ્યો, મારો અવાજ ભારતમાં જ અરણ્ય રુદન છે અને હું નથી બોલતો, મારું મળદું બોલે છે, હું તો ભડકે બળું છું, મારા મિત્રો મને એ હળે હળે કરે છે. એક પ્રસિદ્ધ ગુજરાતી કવિ સુધારક પણ
પોતે પોતાના અનુભવના આધારે ઘણા બધા વર્ષો સુધી એને કાર્ય કર્યું સાહિત્ય ક્ષેત્રની અંદર. અને પોતે શું કહે છે કે મેં આટલા વર્ષો સુધી જો સમાજની સેવા કરીને એ કરતાં મેં જો આત્મકલ્યાણ કર્યું હોત ને તો સારું હોત. તો જો હવે હું પ્રત્યેક વ્યક્તિને જો કહેવા માંડવાનું છું કે ભાઈઓ હવે પાછા વળો, કારણ કે અત્યાર સુધી મેં હવામાં જ બાચકા ભર્યા છે. ગણતરી મૂકવામાં ક્યાંક તો ભૂલ થઈ ગઈ. હવે આટલું બધું સાહિત્ય સારું એમને લખેલું છે, છતાં પણ પોતે એવા ઉદ્ગારો જ કહે છે. કિંગ સોલોમન, માઇકલ એન્જેલો, આજે આપણે એની વિવરણ વાત નથી કરતા, આના પૂર્વે પણ આપણે કરી ચૂક્યા છીએ, પણ એમના એવા જ અનુભવો હતા. સિકંદરના પણ આવા જ અનુભવો હતા. એટલે જ તે તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું. તો ભલે કરોડ કામ બગડે કંઈ વાંધો નહીં, પણ એક મોક્ષનું કામ રહ્યું ને એ સુધરવું પડે. અને એ મોક્ષનું કામ ક્યારે સુધરે કે જ્યારે આપણને મોક્ષ એટલે શું, ભગવાનની પ્રાપ્તિ. હવે આપણને ભગવાનને, આપણને આ સંત મળી ગયા છે, સત્પુરુષ મળી ગયા છે, તો હવે આપણે એમનો સંત સમાગમ કરવાનો છે. અને એ જો સંત સમાગમ કરશું તો આપણે એવી સ્થિતિ થશે. અને થયેલી છે ઉદાહરણ પણ ઘણા બધા આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. અને આપણને જો મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો એ ભગવાનને ભજવા માટે જ, પણ જો એ ભૂલીને આપણે અન્ય પ્રવૃત્તિ શરૂ કરી દઈએ તો એનાથી કંઈ શાંતિ થતી નથી. એટલે જ તે યોગીજી મહારાજનું જીવન સૂત્ર હતું કે ભગવાન સૌનું ભલું તો કરો, પણ એમનું સૂત્ર વારે ઘડીએ પોતે બોલતા ભગવાન ભજી લેવા. અને આ વાત જ તે એક અમેરિકન વૈજ્ઞાનિક હતા, ડોક્ટર ચાર્લ્સ સ્ટાઇનમેન્સ, એ પોતે કહે છે પોતાના અનુભવના આધારે કે આમ ભૌતિક સાધનો રહ્યા ને લોકોને સાચું સુખ નથી આપી શકતા, પણ આ પ્રતીતિ રહીને એ આવે ને ત્યારે માણસ થાકીને પછી ભગવાનના માર્ગે એ ચાલશે જ તે. તો જો એટલે જ તેમને પ્રયોગશાળાને આમ કહેવાય ને પ્રાર્થના ખંડોની અંદર ફેરવાઈ જશે એવી પોતે આર્ષવાણી, એક ભવિષ્યવાણી ઉચ્ચારેલી હતી. અને એના જ કારણે વિશ્વ એટલી પ્રગતિ કરશે ને કે જેટલી પાછલી 4 સદીમાં નહોતી કરી. અને આજે તમે જુઓ સમાજની અંદર જે મંદિરોનું સ્થાન છે, શાસ્ત્રોનું, સંતનું સ્થાન છે. અને શાસ્ત્રો એટલે જ કહે છે કે બુદ્ધિનું ફળ એટલું છે કે ભગવાન ભજીને આ જન્મ સાર્થક કરી લેવો. ધ્યેયો નારાયણો હરિ, આ ભાગવતનું વાક્ય છે. દરેક શાસ્ત્રનો સાર એક જ તે, આત્મકલ્યાણ કરવું. એટલે મોટે ભાગે આપણને જો ખ્યાલ નથી રહેતો કે આપણે શું કરવાનું છે. એટલે આપણે આગળ જોયું એમ ધ્યેય વગરની ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ જ છીએ, પણ એ પ્રવૃત્તિઓ પ્રકૃતિ પુરુષ સુધીની હોય. હવે ભગવાનના ધામમાં પહોંચે એવી પાછી હોતી નથી, એટલે હૃદયમાં કંઈ શાંતિ પણ આવતી નથી. તો જો ભગવાનના માર્ગે પણ જો પોતાની મનધારી સાધના કરી હોય ને તો ઘણા બધાને નિરાશા મળે છે. એટલે ગમે એમ તમે કરો, સંત સમાગમ કરવામાં આ ધ્યાન રાખવાનું છે. જો આજે આપણે આ સંત સમાગમ જીવનમાં કેટલો મહિમા છે એનો, કેવી રીતે સંત સમાગમ કરવાનો એની વાત તો આપણે સમજવી જ છે, પણ જો મનદારી સાધના કરીશું ને તો પણ આપણે ઘણી વખત એ આપણી કહેવાય ને સફળતાની જગ્યાએ નિષ્ફળતા પ્રાપ્ત થશે. ભારતના મહાન રાજા સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા હતા પોતે, નામ આપણે એમનું સાંભળેલું છે. હવે એમના પુત્ર રોહિતને ભગવાનની પ્રાપ્તિ કરવી હતી, તો એને ઘણા બધા વર્ષો તપ કર્યું, ભગવાનની ભક્તિ કરી, પણ જો સિદ્ધિ ન મળી અને ઘરે પાછો ફરવા તૈયાર થઈ ગયો, પણ ત્યાં જ તેને નારદજી મળી ગયા. જો સંતનો સમાગમ થાય તો શું થાય? તો નારદજીએ સાચું જ્ઞાન આપ્યું કે રોહિત તું પાછો કેમ જઈશ? તે એણે શું કીધું, મને આટલી સાધના પછી તે કોઈ ફાયદો તો થયો નથી, એટલે હું ઘરે જાઉં પાછો. તે નારદજી કે રોહિત એમ કાયર શા માટે થાઈશ? તું ફરીથી સાધના કર. શાસ્ત્રમાં કહ્યું છે ચરાતી ચરતો ભગઃ ચરણમ મે મધુ વિદંતી, એટલે કે જે મહેનત કરતો રહે છે ને અમૃત પ્રાપ્ત કરે છે. માટે તું થાકીશ નહીં. જો સાચા સંત હોય ને આવી હૂફ આપે, આવી પ્રેરણા આપે છે. અને જો આવી બળની વાતો નારદજીએ રોહિતને કરી અને ફરીથી ભગવાનના માર્ગે ચડાવી દીધો. જો એને સમયસર જો નારદજી ન મળ્યા હોત તો તપ છોડીને ફરી સંસારમાં આસક્ત બની જાત. પણ જો સંતે એને પાછો વાળ્યો, એટલે સંત સમાગમ રહ્યો ને જીવનનો મુખ્ય હેતુ છે. એટલે આ સંત સમાગમ આપણે કરવો જોઈએ. જો એક દ્રષ્ટાંત આપણે જોઈએ તો જે રાજા ઉપર આપણું ભારત દેશનું નામ પડ્યું એટલે કે ભરતજી.
હવે એ પણ પોતે સત્તા, વૈભવ, સંપત્તિ, સુખ, સાહેબી છોડીને પોતે જંગલમાં તપ કરવા માટે જાય છે. પણ જો એમને પણ વિઘ્ન આવે છે. મુંબઈની કપોળવાડીની અંદર એક વખત યુવકોએ છે ને યોગીજી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે ભરતજી તો ભગવાન પ્રાપ્ત કરવા રાજપાટ છોડીને નીકળ્યા હતા, તો એમને મૃગલિમ બંધન થયું, તો અમારી શું દશા થશે? અને ત્યારે યોગીજી મહારાજે કહેલું કે ભરતજીને કોઈ ટોકનારા સંત નહોતા મળ્યા, અને તમને તો આવા એકાંતિક સંત કહેનારા છે, એટલે 1000 મૃગલા હશે ને તોય બંધન નહીં થવા દે. તો જો ખરેખર વ્યવહારના, સગા સંબંધીના, દેહના, લોકના કેટલા બધા મૃગલા છે, અને માણસને જો વળગેલા છે. આપણે પણ થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે કેટલા બંધન વચ્ચે આપણે જીવન જીવીએ છીએ. પણ જો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, હવે આવા ગુણાતીત એક સંતનો આપણને સંબંધ થઈ ગયો છે, એટલે આપણને ક્યાંય બંધાવા નહીં દે. આપણને સમયે સમયે ટોકશે, વટશે, કહેશે, આજ્ઞા કરશે, પણ એ આપણે પાછું એમનું પાલન કરવાનું છે. શાસ્ત્રો શું કહે છે? સમગુરુ મેવામી ગચ્છતે. એટલે મુમુક્ષુએ છે ને ભગવાન પામવા માટે એક ગુરુનો સમાગમ કરવા જવું જ જોઈએ. ધ્રુવજીએ પણ જો તપ કર્યું, પણ સંત સમાગમ વિના ભગવાનની ભક્તિને બદલે કેવું માગ્યું? શાશ્વત એમને રાજ્ય માંગી લીધું. અને એટલે જ તે શંકરાચાર્ય પણ પોતે કહે છે, શરીરમ સુરપમ સદારોક મુક્તમ યશસા ચરિત્રમ ધનમમ મેરુતુલ્યનમ ગુરોરંધ્રી પદ્મે મનશેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. એટલે કે જો સુંદર અને નિરોગી જો શરીર હોય, પૂરતી લોકપ્રિયતા હોય, આમ કહેવાય ને મેરુ પર્વત જેટલો ઊંચો પોતાની માલિકીનો ધનનો ઢગલો હોય, મેરુ પર્વત સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે, પરંતુ એ વ્યક્તિનું મન જો ગુરુ ચરણમાં જો લાગ્યું નથી ને, તો એણે શું પ્રાપ્ત કર્યું? કંઈ નહીં. અને જે વ્યક્તિ જો આમ નથી વર્તતી ને, એ પણ બહારથી જો સમૃદ્ધ હોવા છતાંય તે અંદરથી પોતે ખાલીપો અનુભવે છે. એટલે જો કરવા જેવો શું છે? સંત સમાગમ છે. એ વિના તો ગમે તેમ તમે ન કરો, એ તમે એ સાચી દિશામાં, સાચા રસ્તા ઉપર એ તમે ચાલી ન શકો ને. એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે કહે છે, આજ ભયો કહા કાજ સરિયો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ, શાહ ભયો કહા વાત બઢી, પત શાહ ભયો કહા આન ફિરાઈ, દેવ ભયો તો કહા ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઈ, બ્રહ્મ મુનિ સત્સંગ વિના, સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ. તો જો સત્સંગ વિના, સત્પુરુષ વગર ને ભગવાન વગર જો તમારું મન એ બીજે જતું હોય ને, તો એ મેળવવા છતાં પણ તમે એ સાવ ખાલી જ છો. તમે જો ખરેખર આપણા જીવનમાં મનુષ્ય જીવનની ઉદ્દેશની વાતો યોગીજી મહારાજે ઘણી વખત યોગી ગીતામાં લખીશ, અને એમાં યોગીજી મહારાજે કહેલું છે કે કરવા જેવો તો એક સંત સમાગમ છે. અને તમે જો ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાના ઉપદેશોને એટલે કે સ્વામીની વાતોની અંદર એ સંત સંગતિનો ખૂબ મહિમા કહ્યો છે. અને ભાગવતમાં પણ એ અપાયેલી ભક્તોની સ્તુતિમાં જો બધાએ આ જ માગ્યું છે કે હે ભગવાન, તમારા તો દર્શન થયા, પણ તમારા એકાંતિક સંતનો એ સત્સંગ અમને હંમેશા આપજો. એટલે આપણે પણ જો વિચાર કરવો જોઈએ કે સંત સમાગમનો લાભ આપવા માટે તો તૈયાર જ છે ભગવાનને સંત, પણ માત્ર બેદરકારીના લીધે એના કારણે છે ને આપણે કોરા રહી જઈએ. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત, મહંત સ્વામી મહારાજ જેવા સંત, એટલે આ જાણે આમ સત્સંગની છે ને કહેવાય ને ઘર બેઠા હોમ ડિલિવરી કહી શકાય. આવું સ્વામીશ્રી સામે જ લોકોને ઘરે ઘરે પધાર્યા છે. આવા પવિત્ર સંતનો સત્સંગ ન કરી શકીએ તો આપણે શું પામ્યા? મહંત સ્વામી મહારાજનો સમાગમ આપણે ન કરીએ. એક છે ને આળસુ, પોતે બોર્ડનું ઝાડ હતું ત્યાં નીચે પોતે સૂતેલો, તે પોતે સૂતો, એમાં 15-20 મિનિટ થઈને તા બોરનું ઝાડ હતું એટલે ઉપરથી બોર એની છાતી ઉપર પડ્યું. એટલે સ્વાભાવિક રીતે એને વિચાર કર્યો કે રસ્તા ઉપરથી કોઈક આમ પસાર થાય ને એટલે એને બોલાવવું, અને આ બોર રહ્યું એ મારા મોઢામાં કોઈક મૂકી દે. તો એવામાં એક છે ને ઊંટવાળો ત્યાં પસાર થયો, તે આળસુએ તેને બૂમ પાડી નજીક બોલાવ્યો.
તે ઊંટવાળાને થયું બચારો દુઃખી હશે, બીમાર હશે નક્કી, એટલે જ તે બોલાવતો હશે, એટલે એમ તો સૂતો છે એટલે જાઓ એની પાસે મદદ કરું. ભાવના વાળો સારો હતો એ ઊંટવાળો. તે નજીક આવે તે માંડ એને ઊંટ બેસાડ્યું. તે પછી કીધું શું થયું ભાઈ, પેટમાં દુખે છે, કઈ તકલીફ છે તમને, કઈ રોગ છે તો મદદ કરું. તો પેલો ભાઈ કે નાના રોગ નથી ને કઈ તકલીફ નથી, પણ છે ને આ બોર તમે જોવો મારી છાતી ઉપર? તો ઓલો ઊંટવાળો કે હા જોઉં છું. એક બસ એ આ જે છાતી ઉપર બોર છે ને મારા મોંમાં તમારે મૂકી દેવાનું છે, એટલું જ મારે તમારે કામ છે. અને ઓલા ઊંટવાળાએ સાંભળ્યું અને એવો ગુસ્સે થઈને કીધું મૂર્ખ, તે આટલા સારું મને આટલો બધો પરિશ્રમ કરાવ્યો. તે બોલો ઊંટવાળો પોતે બોર આપ્યા વગર ચાલી ગયો. તે પેલો આળસુ સૂતો સૂતો માણસ એ શું બોલ્યો કે કેટલો આળસુ છે, આટલું કામ ન કર્યું. હવે ભાઈ એને તો એટલું કામ નહીં, તે તારું એક એટલું એક આમ તૈયાર ભાણું હતું અને જમવાની જ વાર હતી. હવે છાતી ઉપર એક ખાલી બોર હતો ને બોર લેવાનો હતો, 2-3 સેકન્ડનું કામ હતું. પણ જો એ પોતે આળસુનો પીર હતો ને સામે આળસુ કીધો, તો એમ આપણે ત્યાં આપણી છાતી ઉપર જો સંત સમાગમ રૂપી બોર આવીને પડ્યું જ છે, મોંમાં મૂકવાનું જ બાકી છે. જો વિચારમાં જ રહી જઈએ તો ભગવાન શું કરે? હવે એમનો કઈ વાંક નથી, આપણો વાંક છે. જો ઘણી બધી વખત સત્સંગના આની અંદર આપણને અમેરિકા કે ઇંગ્લેન્ડ કે ત્યાં આપણને ઘણા બધા હરિભક્તો હોય તો એ પોતાના આમ સગાઓના સરનામા આપે અને પછી ત્યાં બધા સંતો અને સત્પુરુષને બધા તે ફોન કરીને ત્યાં જાય અને સ્વામીશ્રી આવ્યા છે એટલે અઠવાડિયું રોકાવાનું છે એટલે સત્સંગ પાછ કરવા માટે આવી જાય. તો એમણે શું કીધું ફરી પાછા ક્યારે આવવાના છે? ઘણા બધા કેવા હરિભક્તો હોય કે મને શ્રદ્ધા નથી, ભલે તમે ઇન્ડિયાથી સરનામું આપ્યું હોય પણ છે ને આવતા વર્ષે દુષ્કાળ છે ને એટલે ત્યારે અમે સંત સમાગમ માટે જશું. મહંત સ્વામી મહારાજ પણ આવવાના હોય તો આપણે જો આપણી કાર્ય હોય એટલા બધા વ્યસ્ત કાર્યોની અંદર એ આપણને જો ભગવાન ને સંતમાં આપણે સમય નથી કાઢતા. બાકી વ્યસ્તતા તો ખાલી કેવા ખાતર, હા કામ હોય પણ એ બધાય કામકાજોમાંથી ભગવાન અને સંતને અર્થે એ આપણે સમાગમ કરવાનો છે. પણ એ આપણી બુદ્ધિ એવી રીતના આપણે સાચી રીતે સાચા માર્ગે વાળતા નથી. અને જ્યારે જીવને મનુષ્ય દેહ મળ્યો તો જો પોતાના માતાના ગર્ભની અંદર બહુ દુઃખી થતો અને એને ભગવાનને પોકાર કર્યો અને 1-2 દિવસ નહીં 9 મહિના એ માતાના ગર્ભમાં પોતે રહ્યો છે. અને એને પોકાર ભગવાનને શું કર્યો? ભગવાન મને ગમે એમ કઈ બહાર તેમ કાઢો, મારે અહીંયા રહેવાતું નથી. તો ભગવાને શું કીધું? જો સંસારમાં રહીને ભગવાન ભજે તો બહાર કાઢું. પણ હવે આ જીવ કેવો છે, બાહેધરી આપી દે, ખોટું બોલી દે. પણ ભગવાને એનો વિશ્વાસ કર્યો નહીં અને ભગવાને એને કીધું તું બહાર નીકળતા જ ને સંસારની બધી પ્રવૃત્તિમાં પડી જશે, મને ખબર છે. અને આવા તો કેટલાય તે જન્મ બધા કેટલાય જીવોએ લઈ લીધા ને આવું કઈ કઈને બહાર નીકળી ગયા છે. પણ આ વખતે તો તને આમાં ને આમાં જ રાખવો છે. પણ તોય આપણે જીવ શું કહીએ છીએ કે ના ના ભગવાન મને ગમે એમ કહીને બહાર તમે કાઢો. તો ભગવાન શું કે તારો કંઈક જામીન થાય તો બહાર કાઢું. અને હવે તો આ રીઢા ચોરનો કોઈ જામીન થાય? ખોટું જ બોલતો હોય જીવ અજ્ઞાની છે. પણ જો સંતને દયા આવીશ અને સંતને દયા આવી છે ને એ પોતે કહે છે કે મહારાજ આને કાઢો, હું એને ભગવાન ભજાવીશ તમતાર. અને ત્યારે ભગવાને કીધું કે આ તમને નહીં ગાંઠે હો, તમે ભલે આના જામીન થાવ. પણ બાજુમાં જમદૂત ઊભા હતા એમને કીધું કે અમે તૈયાર છીએ, લઈ જઈશું છેલ્લે યમપુરીમ તમતાર, પણ એને કાઢો તમતાર. અને પછી જો ભગવાને આપણને ગર્ભવાસમાંથી દુઃખમાંથી છોડાવ્યા. પણ જ્યાં બહાર આવ્યા, જ્યાં સમજણા થયા ને ભગવાનને ભૂલી ગયા. પણ જો સંત શું કહે કે હવે શું કરવું? જામીન થયા પછી તો જીવને ઠેકાણે પાડવો જ પડે. અને આ જ હેતુથી ગુણાતીતા સંત એ મહંત સ્વામી મહારાજ દેશ વિદેશની અંદર આજે વિચરણ કરી રહ્યા છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજે પણ 17,000 જેટલા ગામડાઓ ખૂંદી વળ્યા છે. એટલું જ નહીં, લાખો ઘરે ને પધરામણીઓ. અરે એમનું ભાંગતી તબિયતોમાં વચ્ચે પણ એમને વિચરણ શરૂ રાખ્યું છે. અરે 7.5 લાખ કરતા તો વધુ પત્રો, 1000 કરતા વધુ મંદિરો, 1000 કરતા વધુ સંતોની ભેટ આપી છે. મહંત સ્વામી મહારાજ પણ તમે જો ગુરુપદે આવ્યા પછી પોતે કેટલું પોતે કાર્ય કરે છે. કોના માટે? એમને શું સ્વાર્થ છે? બસ આ જીવરોને ભગવાનના માર્ગે આગળ વધે. તો જો સત્પુરુષની આવી દયા છે. પણ આપણી પાછળ પડ્યા છે.
પણ આપણે એમની પાછળ નથી પડ્યા પાછું. એ મોટામાં મોટો પ્રશ્ન છે. જીવનમાં છે ને એક વાત યાદ રાખવી કે કોઈ પણ વ્યક્તિ આપણે છે ને સૂતા હશું ને તો ભગવાનને સત્પુરુષ એ જગાડશે અને આપણે જાગી પણ જઈએ, પણ આપણે ખોટો ઢોંગ કરતા હશું, દેખાડો કરતા હશું ને તો ભગવાન અને સંતને ગમે એ વ્યક્તિ ગમે એટલું કહેશે ને તોય આપણે જાગી નહીં શકીએ. વાત જ સાચી નહીં મને. આપણે યોગીજી મહારાજ તો એક બોધ કથા હંમેશા કહેતા. ખરેખર યોગીજી મહારાજની એ જે બોધ કથા આજે રહી ને એ આપણે સમજવા જેવી છે. આ જીવની એક છે ને કેવી પોતે અજ્ઞાનતા છે ને એનો આપણને મૂર્તિમાન આ બોધ કથામાં ખબર પડે છે. હવે એ બોધ કથા યોગીજી મહારાજ કહેતા કે એક છે ને 80 વર્ષના ડોસા હતા. હવે પોતે ખેતરમાં કામ કર્યા રાખે, ભગવાનનું કંઈ ભજન કરેલું નહીં, તો આમ સત્સંગનો માર્ગે આગળ વધવાનું કાંઈ એમને બળ મળે નહીં અને કોઈક કહે તો પાછું માને પણ નહીં. એવા પોતે અજડાઈ કરતા. તે નારદજીને થયું કે લાવને આપણે જામીન આમને થઈએ અને ડોસાને થોડોક ઉપદેશ આપીએ એટલે એનો મોક્ષ થાય ને ભગવાનનું જો ભજન કરે તો શક્ય છે. એટલે એણે કીધું કે જો ડોસા, હવે આ તારા થોડાક વર્ષો બાકી છે એટલે તું હવે ભગવાનને ભજ ને આ બધું કામ રહેવા દે અને બધું ખાતા પીતા ચાલતા પીતા આવા બધા ઉપદેશો આપતા રાખ્યા, તારું ભગવાનનું નામ જ શરૂ રાખજે. તે ડોહાએ શું કીધું કે આ બધી માથાકૂટ છે ને એ રહેવાય દો, આ બધું મારે ખેતર ખેડવાનું છે અને મારું કામ અત્યારે આ છે, મારે કાંઈ ભગવાનનું ભજન નથી કરવું. તે ડોસો બીજા જન્મે એ જ ખેતરમાં બળદ થયો. તે નારદજીએ પાછા આવે છે ને કહે છે તો એ તે બળદે શું કહી દીધું કે તમે રહેવાય દો ભલા માણા, મારી પાછળ શું પડ્યા છો, મારે કાંઈ ભગવાનનું ભજન નથી કરવું. તો પછી થોડાક સમય પછી મૃત્યુ પામ્યો બળદ. ત્રીજો જન્મ એ જ 80 વર્ષના વૃદ્ધ. હવે જો બળદમાંથી ક્યાં ગયા તો પોતે એ જ ખેતરની અંદર કૂવામાં એ દેડકો બને છે અને 1 માઇલ દૂરથી પાણીનું શેર પોતે કૂવામાં લાવે અને મમત્વ એટલું જમીનને અને ખેતર સાથે એટલું બધું જોડાયણા. આવી રીતે 3 જન્મ વહી ગયા. નારદજી ત્યાં આવે છે અને એ દેડકાને કહે છે કે તું હવે તો ભગવાનનું ભજ, ભગવાન હવે આ બધાય તો કોઈ તને કંઈ બોલાવતાય નથી અને બહુ તે કંઈ આગતા વાગતા તારી કંઈ કરતા નથી ને એમને ખબર નથી, એટલે તો જ મોક્ષ થશે. તે એક રહેવા દો, મારે જો આ બધું પાણી લાવવાનું હોય, ભગવાનનું ભજન કરવું તે રહી જાય. તે પછી તો થોડાક સમય પછી દેડકો મરી ગયો. પાછો ચોથા જન્મે તે ખેતર સાચવવા માટે કૂતરો થયો. પાછા નારદજી આવે, વાહે જ પડી ગયા, કારણ કે એક વખત દ્રષ્ટિ પડી ગઈ હતી નારદજીને કે આનો મોક્ષ કરવો છે આ જીવનો. એટલે કીધું કે હવે તો કૂતરો થયો, હવે તો બસ, પણ તોય તે ભોંકે એક નહીં, વાંચા પાછી ફૂટે, કારણ કે નારદજી સામે સમક્ષ તો બોલવું જ પડે. તે પાછો આવા 4 જન્મ હતા. બીજો જન્મ તે એને લોભના બહુ તે લીધે 5મો જન્મ સાપનો થયો. હવે સાપનો થયો ને અને દીકરાના 5મી પેઢીએ જે દીકરો હતો એમાંય મમત્વ એટલું બધું રહી ગયેલું. તો રમાડવા માટે સાપ રૂપે ઘોડિયા પાસે પહોંચ્યો અને ત્યાં જ દીકરાની વહુ ધોકો લઈને આવે છે ને સાપને માર્યો અને તરફડીને તો આ સાપ બેભાન થઈ જાય છે. પછી તો કોથળામાં પૂરીને ઘરના સભ્યો સાપને વાડમાં નાખી દીધો. હવે એ વખતે નારદજીએ દર્શન દીધા ને કીધું કે હવે તો ભગવાનનું ભજન કરો. તે ડોસો કે હવે ભજીએ, કારણ કે બહુ માર ખાધો, હેરાન થઈ ગયા. તો એમ જો એટલા જન્મે તે નારદજીએ એને છોડ્યો નહીં, 5 જન્મે તે, તો સંતની કેટલી કરુણા કહેવાય, કેટલી દયા કહેવાય. જો મોટા પુરુષની દ્રષ્ટિ પડે ને એટલે આપણને આ લોકમાંથી અનાસક્તિ તરફ આપણે જઈએ જ તે. અને તમે જો પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ આ વિચરણ કરે છે અલગ અલગ સેન્ટર ઉપર જઈને. પ્રમુખ સ્વામી મહારાજે પણ એ ગામડે બધું વિચરણ, બધાને શું કહેતા, ભગવાનનું ભજન કરો, વ્યસનો છોડો, ભગવાનનું ભજન કરો. અને લોકોય તે દેશમાંથી આફ્રિકા ગયા તો યોગીજી મહારાજ આફ્રિકા પહોંચી ગયા અને આફ્રિકા જઈને શું કીધું, આહલેક જ લગાવી કે ભગવાન ભજો. 1972ની અંદર તે ઈદી અમીને બધાને આફ્રિકાથી કાઢ્યા અને લંડન આવ્યા. તો યોગીજી મહારાજ લંડન પણ પહોંચી ગયા. તો બધાએ શું કે સ્વામી અહીંયા સુધી તમે પહોંચી ગયા. સ્વામી કે શું થાય, તમે બધા જ્યાં ભરાઈ ગયા. એટલે આ બિંગો ને ક્લબોમાં, દારૂમાન, દૂષણોમાં, એટલે કાઢવા તો પડશે ને. તો જો સત્પુરુષ તો આટલા દયાળુ છે, કરુણાનિધિ ભગવાનને સંત છે, એ તો ગમે એમ કરીને આપણી વાસના નિર્મૂળ કરશે જ તે. અને પછી તે જો બધાય તે જ્યાંથી લંડનથી અમેરિકા ગયા,
આફ્રિકા તો હતા જ તે, સાથે ઓસ્ટ્રેલિયા અમુક ગયા, અમુક સિડની, જે બધા અલગ અલગ દેશોની અંદર જાય તો ત્યાંય જો પ્રમુખ સ્વામી મહારાજ પહોંચી ગયા. અને કદાચ છે ને ચંદ્ર ઉપર આપણે પહોંચી જશું ને તો મહંત સ્વામી મહારાજ ત્યાં પણ વિઝા છે ને લઈ લેશે. અને આપણને છેક બસ એમને નક્કી જ કર્યું છે કે પ્રકૃતિ પુરુષ સુધી છોડાવવાના નથી, એટલે સાથે ને સાથે જ છે. જો આપણને અક્ષરધામ સુધી પહોંચાડવા માટે પણ પોતે કટિબદ્ધ છે. આ સત્પુરુષની કરુણા છે, એટલે સંત સમાગમ કરવાનો. પણ મોટા પુરુષની દ્રષ્ટિ ક્યારે પડે? કે જ્યારે આપણે સંત સમાગમ કરીએ, સેવા ભક્તિ કરીએ. જો બ્રહ્માનંદ સ્વામી એટલે તે સંત સમાગમનો મહિમા ગાતા શું કહે છે? તીન તાપ કી ઝાલ ઝર્યો પ્રાની કોઈ આવે, તાકો શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે, કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે, વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાપટ જંત કો, કહે બ્રહ્મ મુનિ આ જગત મેં સંગ અનુપપ સંત કો. એ ભલે ગમે તેવા પાપો કર્યા હોય, ત્રિવિધના તાપો હોય, પણ એમાંથી પણ મુક્ત આપણને આવા ભગવાન અને સંત કરે છે. કારણ કે સંતનો સંગ કેવો છે? અનુપમ છે. એ ત્રિવિધ તાપમાં પણ એ સંતપ્ત મનુષ્ય જ્યારે સંત પાસે આવે ને ત્યારે સંતના શબ્દોથી એમને તરત તે ટાઢક થઈ જાય છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, અને સંત સરોવર પાસે જાય અને એ જે છોડો ઉડે, એ જે ઠંડકનો લહેર કરે ને, તરત તે આત્મા ટાઢો થઈ જાય. તુલસીદાસે જો રામાયણમાં નવદા ભક્તિની અંદર જ તે પ્રથમ ભક્તિ એ સંતન કર સંગા એવું કીધું છે. તો જો એટલે જ તે યોગીજી મહારાજે તે સંત સમાગમ રહ્યો ને એ પાયો કીધો. કારણ કે સંત સંગતથી ને તે પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય. ધર્મ નિયમની દ્રઢતા કરવી છે, પણ સંત સમાગમનો મહિમા સમજાય ને તો ધર્મ નિયમની દ્રઢતા રે. મહિમાય સમજવો ભક્તોનો, પણ એમ મહિમા નહીં સમજાય. એના માટે સત્પુરુષનો મહિમા સમજવો પડશે. એ આપણને ભગવાનનો મહિમા સમજાવશે, એ આપણને સંતો ભક્તોનો મહિમા સમજાવશે. અને ભાંગી પડ્યા હોય ને અને ભક્તિમાં કંટાળ્યા હોય ને તો પુનઃ તૈયાર એ થઈ જવાય છે. એટલે ખરેખર સંત સમાગમ રહ્યો ને જીવાત્મા માટે શ્રેષ્ઠ વિટામિન છે. જેમ વિટામિન એમ ની જરૂર પડે છે આજે લોકની અંદર, એમ એટલે મની, એમ આ વિટામિન કેવું છે? સંત સમાગમ રૂપી વિટામિન, કે જીવાત્મા માટે એ પોતે સાચા માર્ગે આગળ વધવામાં ખૂબ મદદરૂપ થાય છે. કહે છે ને કે નોળિયો ને સાપ છે ને બંને લડે ને ત્યારે સાપ નોળિયાને ઘણા ડંખ મારે, પણ નોળિયો છે ને ઝેર ઉતારવા એક ખાસ પ્રકારની નોળવેલ સૂંઘી આવે, એટલે એના કારણે સાપનું ઝેર છે ને ચડતું નથી ને ફરીથી પાછો તાજો થઈ જાય, પાછો સાપ સામે લડવા સક્ષમ બની જાય. એમ છે ને આ જીવન સંગ્રામમાં પણ છે ને માયાના ડંખોનું ઝેર ચડી જાય. આ એક મહાભારત જ છે કે જેમાં યુદ્ધો જ ચાલે છે. કોઈક ભાઈ ભાઈ, ભાઈ બહેન, સાસુ વહુ, નણંદ હોય, જેઠાણી હોય, દેરાણી હોય, તો આવા પતિ પત્ની હોય, સાસુ સસરા હોય, પુત્ર વધુ સાસુ હોય, તો આવા બધાય તે પ્રકારના સંગ્રામોમાં આપણે દરરોજ આપણે અનુભવ કરીએ જ છીએ. અને તમે જો સગા વાલાની તે આસક્તિનું ઝેર હોય, નિંદા કરે માણસ, કુથલીઓ કરે, નોકરી ધંધાના પ્રશ્નો આવે, દેહિક રોગો આવે, તો જો આવા બધા પ્રસંગો બનવાના છે, પણ સમાગમ કરીએ અને એમના દર્શન, કથા, વાર્તા એ બે શબ્દો પણ સાંભળીએ ને તો તરત સંસારના ઝેર ને ઉતરી જાય અને ફરી પાછા ઇન્દ્રિયો, અંતઃકરણ અને પંચ વિષયો સામે લડવા માટે બળ પણ આપણને પ્રાપ્ત થઈ જાય. એટલે આમ છે ને સંત સંગત એવું પરિબળ છે ને કે જગતમાં ગમે એવું ઝેરનો આપણને ચડ્યું હોય તરત ઉતરી જાય. પણ એના માટે શું જરૂરી છે? સંત સમાગમ જરૂરી છે. એ સંત સમાગમ ન કરીએ ને તો પાછું એ કોઈ કાર્ય એવી સારી રીતે થઈ ન શકે. જો આપણને અધિક માસ કથાની અંદર આજના દિવસે એવો પણ પ્રશ્ન થાય કે સત્સંગ કરવા યોગ્ય સંત કેવા હોવા જોઈએ, કારણ કે એના લક્ષણો પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. વ્યસનો કરતા હોય, વ્યભિચાર કરતા હોય, વિવેક ન હોય, તો એવા સંતનો જો સમાગમ કરીએ તો કઈ લાભ ન થાય. પણ જો મુક્તાનંદ સ્વામી શું કહે છે? જીરે સંત સદા શીતળ રહે, ક્યારે ન તપે રે, કામ ક્રોધની ઝાડ લોભ તજી હરીને ભજે. તો એમનામાં એક શીતળતા હોય, એમનામાં
એક કામ ક્રોધની જાળ હોય ને, કે લોભ કે કામ એ કઈ પ્રકારનું જોવા ન મળે. પોતે પંચ વર્તમાનની અંદર દ્રઢતા હોય. ભાગવતમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, શાસ્ત્રોમાં જે લક્ષણો બતાવ્યા છે એ જો ગુણાતીત ગુરુ પરંપરાના આમાં આપણને જોવા મળે છે. અને એટલે જ તે ધારે ઉર્મારે દ્રઢ કરી શ્રી ગોપાળ, સમજીને સત્સંગ કીજીએ. તો એમના ઉરની અંદર ભગવાન ધારીને પોતે રહે છે. રહેવાનું ધામ છે એમ એ અક્ષર બ્રહ્મ. મુક્તાનંદ સ્વામી પણ પોતે શું કહે છે કે સંત હંમેશા એ શીતળતાના બૂંદ વરસાવતા હોય છે. એમાં જો જોડાઈએ ને તો અવશ્ય એમના જેવા ગુણ આવે જ છે. અને આપણો તો સિદ્ધાંત છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, અક્ષરમાં જોડાવાનું છે. અને જો સંપૂર્ણપણે ભગવાનમાં જોડાયા હોય ને, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય ને, અને ભગવાનની મરજીને જાણતા હોય ને, તો એવા સંત સાથે જીવ જોડવાનો. બાકી તો હાલો પોલો આચરણ વગેરેમાં શિથિલ હોય, કેરેક્ટર બહુ સારું ન હોય, તો એવા સંતમાં આપણે જોડાઈ જઈએ ને તો મુશ્કેલી ઊભી થઈ જાય. ધામને બદલે ધક્કા મળી જાય. એક ભાઈને એક સાધુ સાથે હેત થયું. તે હંમેશા સંતને કહેતા કે દેહ પડે ને ત્યારે મને લેવા આવજો. પણ પેલા સાધુ સાચા અર્થમાં સાધુ ન હતા, એટલે વહેલા મૃત્યુ પામ્યા. તે એમણે કોઈ નિયમો કઈ પાળેલા હતા નહીં, એટલે સાધુને મરીને તો ભૂત થયા અને મળમૂત્રની ખાળની અંદર જઈને પોતે પડે છે. તો થોડા વખત પછી એનો શિષ્યનો દેહ પડે છે. તો તે ભૂત થયેલા સાધુને એને લેવા આવ્યા. તે શિષ્ય ખુશ થઈ ગયો. તો સાધુ કે ચાલો ધામમાં. તે પછી તો સંત આગળ અને શિષ્ય પાછળ પાછળ. તે સાધુએ શિષ્ય નાખ્યો ગંદકીની ખાળમાં. તો શિષ્ય પોતે આશ્ચર્યચકિત ને આઘાતમાં આવી ગયો કે અહીંયા કેમ લાવ્યા તમે? તે સાધુ કે આજ આપણું ધામ છે. તે શિષ્ય કે તમે ભગવાનના ધામનું વર્ણન કરતા હતા ને, અને ત્યાં તો શીતળ સુગંધી વાયુ વાય છે અને એવું બધું છે ને. તે સાધુ કે એ બરોબર મેં તને કીધું, પણ અત્યારે તો જો આજ આપણું ધામ છે અને હું પણ અહીંયા જ રહું છું અને તું મારો શિષ્ય છું, એટલે તારે પણ અહીંયા જ રહેવાનું છે. કારણ કે મેં એકય નિયમ પાળેલા નહીં, એટલે મારી આવી દશા થઈ ગઈ. તે શિષ્ય કે ભલે તમારી આ દશા થઈ, પણ મને આ કેમ વળગ્યું? તો સાધુ કે તે મારામાં જીવ જોડ્યો એટલે તારી પણ આવી દશા થઈ, એટલે એવું થયું. તો જો એટલે કે છે સમજીને જોડાવું સાચા સંત મારે રોલ, એ ભવના ફેરા ટાળે સાચા સંત. જો એ સમજી વિચારીને, જો ભગવાનને સંતની હજી ઓળખાણ આપણને તો થઈ ગઈ. હવે જો નથી થઈને એ પૂર્વે આપણે ગમે એટલું ટેસ્ટિંગ ચકાસણી કરવાની છૂટ. એક વખત આપણે ગુરુ કરી નાખ્યા, એક વખત એ આપણે આપણા ગુરુ વચન પ્રમાણે એ જીવન જીવવાનો આપણે સંકલ્પ લીધો ને, પછી એ જેમ કહે ને એ પ્રમાણે કરવાનું. અને આપણે ઘણી વખત ઘણા દિવસોથી કહીએ છીએ વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. બીજું આપણે એવું પણ કહીએ છીએ તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. તો એ જેમ કહે એ પ્રમાણે આપણે જીવન જીવવાનું, તો આપણે ક્યારેય વાંધો આવે નહીં. બાકી જો આપણી સાચી મુમુક્ષુતા હોય પણ જો સાચા ગુરુ ન મળ્યા હોય તો સારી રુચિવાળા લોકો પણ અવળે માર્ગે ચડી જાય. અને જો યાદ રાખજો, ગુરુઓ સાધુઓ તો હિન્દુસ્તાનમાં પાર નથી. 1 કરોડ જેટલા સાધુઓ, અને એમાંય સાચા સંતનો મહિમા સમજીએ તો ક્યારે આપણે ભૂલા ન પડીએ. જો બધાય સંતો વંદનીય છે, પૂજનીય છે, પણ સાચા સંત એ જે મળવાને એ પાછા દુર્લભ વાત છે. એ કંચન કામિનીનો ત્યાગ અને ભગવાનની એ ભક્તિમાં જો તન્મન હોય તો એને જ સંત કહેવાય. અને આવા સંત જ આપણને ભગવાનના માર્ગે પણ લઈ જાય, આપણને એવી સ્થિતિ સુધી પણ લઈ જાય. 1985માં યોજાયેલ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સાધુ સમાજ હવે અમદાવાદમાં એકત્ર થયેલો. તો એ બધા જ સંતો સ્વામીશ્રી અને આપણા નાના બધા હોય સંતોને જોઈને બહુ ખુશ થયા. કારણ કે એ પોતે કીધું કે અમે તો આ નવું જ જાણ્યું કે અમને ખ્યાલ જ નથી કે અષ્ટાંગ બ્રહ્મચર્યની દ્રઢતા આજે પણ આપણે ત્યાં રાખવામાં આવે છે. અને પહેલાં અમને લોકો પૂછતા અષ્ટાંગ બ્રહ્મચર્ય કેવું હશે, તો અમે કંઈ જવાબ નહોતા આપી શકતા. પણ હવે કોઈ પૂછે ને તો કહેશું કે જાઓ પ્રમુખ સ્વામી મહારાજને જોઈ લો. તો આવા ગુરુ મળે તો સમજવું કે સાચા ગુરુ એ મળ્યા.
તો ખરેખર એ સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે કામ રામ કી રીત જી, પરાપર સોઈ પર બ્રહ્મ હે, તામે ઠેરાવે જીવ ચિત્ત કુજી. તો આવા સાચા સંત છે ને આપણને ભગવાનના માર્ગે ચડાવે છે. હિમાલયમાં જો ઘણી વખત આપણને સ્વાભાવિક રીતના ખબર પડે કે ચલોમાં ફૂંકતા હોય કે આવા બધા સાથીઓ ભટકાઈ જાય તો જન્મ જન્મમાં દુઃખની અંદર ડૂબાડ દેશ. તો ગુરુની પસંદગીમાં તે સાવધાન રહેવાનું. પણ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા ભગવાનને, આવા સંતને, આવા ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ. દક્ષિણ આફ્રિકામાં પ્રમુખ સ્વામી મહારાજને મળવાની ઈચ્છાથી છે ને કેટલીક સ્ત્રીઓ આવી પહોંચેલી. તો પછી હર્ષદભાઈ દવે મુલાકાત આપી એટલે એમણે બાઈઓને પૂછ્યું કે શું પૂછવું સ્વામીને તમારે? તો બાઈઓ કે અમે કેટલાય વખતથી એક ગુરુની ભક્તિ કરતા, પણ હમણાં જ સમાચાર મળ્યા કે તેમણે અમેરિકામાં લગ્ન કરી લીધા છે, એટલે અમે છે ને હવે આધાર વિનાન થઈ ગયા છે, એટલે હવે અમારે શું કરવું છે? તો હર્ષદભાઈએ સ્વામીશ્રી પાસે બધી આ વાત કરી ત્યારે સ્વામીશ્રીએ કીધું કે એવા લક્ષણ વિનાના હોય તેને છોડી દેવા, એમાં કઈ પૂછવાનું શું હોય? તો જો અબુધ લોકો ગુરુ અને સ્ત્રીના ફોટા પૂજવા લાગ્યા. આવી અંધશ્રદ્ધા ફસાઈને લોકો જો જિંદગી બરબાદ કરી દેશ અને સમજે છે ગમે તો સંત સંગત કરીએ છીએ. પણ જો પ્રમુખ સ્વામી મહારાજ જેવા, મહંત સ્વામી મહારાજ જેવા એ સાચા સંતનો સમાગમ મળવો ને બહુ દુર્લભમાં દુર્લભ વાત છે. અને એટલે જ તે મુક્તાનંદ સ્વામી કહે છે કે જીરે સંત સમાગમ થી ટળે, આશા તૃષ્ણા રે ઈર્ષા અભિમાન, ઈ મોહ મત્સર પ્રભુના ભળે, બળે પ્રગટે ઉર મારે પ્રભુનું દ્રઢ જ્ઞાન. તો એ સંતના અલ્પ એક સત્સંગમાં પણ ઘણું બધું કામ થઈ જાય છે. ખરેખર આ સંતના એક અલ્પ સત્સંગમાં ઘણું બધું કામ થઈ જાય છે. આજે આપણે જોઈએ છીએ મહંત સ્વામી મહારાજે તમે જો કે સત્સંગ દીક્ષા એ મુખપાઠ બધાય કરે તો એક ખાલી લખી આપ્યું ગોંડલની અંદર કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા. અને જો બાળકો, કાર્યકરો, સંતો મંડી પડ્યા, માતા પિતા પણ, અને તમે જો 15,666 બાળકોએ એ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો. તો જો થોડોક એવો સંતનો સંગ મળે ને તો પોતે કેવી સ્થિતિને પ્રાપ્ત કરે. નાની નાની ઉંમરના બાળકો, 20-25 વર્ષની ઉંમરના નથી, બધાય 13-14 વર્ષથી નીચેના, 3-3, 4-4, 5-5 વર્ષના બાળકો, 7-7 વર્ષના બાળકોએ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો છે. એટલે જ કહેવાય છે ને, એક ઘડી આધી મેં પૂની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અમેરિકામાં પધારેલા તો એક ભાઈ દર્શને આવેલા. એમનો પરિચય મેળવ્યા પછી સ્વામીશ્રી એમને કીધું કે એક તરફ તમે સારી હિન્દુ સંસ્થા ચલાવો છો અને એના પ્રમુખ તરીકે સેવાઓ આપો છો, અને બીજી તરફ તમે દારૂ પીવો છો અને માંસાહાર કરો છો, આ બધું તમને શોભે ખરું? અને તમે તો બ્રાહ્મણ છો અને પવિત્ર કુટુંબના અને ધર્મ કાર્યના ઉત્સાહી પણ છો, તો તમે આ બધું છોડી દો તો બહુ સારું. તો જો આવા દૂષણો રહ્યા ને એ તમારી સોનાની થાળીમાં એક લોઢાની ખીલી જેવા છે. ત્યાં આમ બે શબ્દો સ્વામીશ્રી ઊભા કહ્યા, પણ એટલી જ તે જો આધી છે પૂની યાદ, ઘડીમાં તો એ ભાઈનું જીવન બદલાઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજે ખાલી આટલું જ કીધું અને આ પ્રકારનું એમના મર્મ સભર એ વક્તવ્ય, એ વાક્યો, શબ્દો દ્વારા એ ભાઈનું જીવન બદલાઈ ગયું. 2 મહિના પછી સમાચાર આવ્યા કે પાર્ટીઓમાં જવાનું થયું પણ તેમને ક્યાંય દારૂ કે માંસ લીધા નથી. બહુ મોટી વ્યક્તિ ગણાઈશ, પણ લોકોનો આગ્રહ પણ હોય, પરંતુ એમને જો નક્કી કરી નાખ્યું મને છે ને સ્વામીશ્રી આદેશ આપ્યો છે એટલે મારે વ્યસનો કે દૂષણો કરવા જ નથી. અને 52-53 વર્ષની ઉંમરે કહેવાય ને પોતાનું આખું જીવન સુધારી લીધું. અને તેઓ પોતે કહે છે કે મને આવા ગુરુ ન મળ્યા હોત ને તો મારું જીવન પણ વ્યર્થ ગુમાવી દે. 1977માં પ્રમુખ સ્વામી મહારાજ લુસાકાથી જોહાનિસબર્ગ જતા હતા તો એરપોર્ટ ઉપર છે ને ત્યાંના 2-3 કર્મચારીઓ મળી ગયા. તે સ્વામીશ્રી એમને સહેજ થોડી વાતો કરી, પણ ત્રણેય એવી અસર થઈ ગઈ ને તે પોતાના બધા વ્યસનો કુટેવો હતા એ છોડી દીધા. અને જ્યારે 80ની સાલમાં એ બધા સ્વામીશ્રીને મળવા આવ્યા ત્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ લઈને આવેલા અને કીધેલું સ્વામી તમે જે નિયમ આપેલો ને કે દારૂ ન પીવો, સિગરેટ ન પીવી, માંસ ન ખાવું, તો આ બધા નિયમ આજે છે ને 3 વર્ષ થયા પણ હજી પાળીએ છીએ. આપે અમારા જીવનમાં શાંતિ કરી દીધી. તો આવા તો અઢળક પ્રસંગો છે. મહંત સ્વામી મહારાજના પણ પ્રસંગો આપણે જોઈએ કેવા જીવન પરિવર્તનો એમને કરેલા. તમે જુઓ કે અરવિંદભાઈ એ બબ્બલ
પોતે ડાયરેક્ટર છે, ફિલ્મ નિર્માતા, ઘણી બધી સિરિયલો પણ એમને કરેલી છે. તો આઈમેક્સ શોનું શૂટિંગ હતું, પણ પછી તમે જુઓ કે જ્યારે મહંત સ્વામી મહારાજને મળવાનું થયું અને મહંત સ્વામીમાં જે એક લટકું કર્યું કે ગયું તો ગયું તે ગયું. હવે એમને સંકલ્પ પણ એ સિગરેટ વ્યસન કરવાનું થતું નથી. બાકી ચેન સ્મોકર હતા, દરરોજની 40 થી 50 સિગરેટ એમને પીવા જોઈતી. પણ જો મહંત સ્વામી મહારાજે એક વખત કીધું કે ગયું, લટકું કર્યું અને એ થયું, જેમને વ્યસન વહી ગયું, જીવનમાં શાંતિ થઈ ગઈ. 1969 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ તળાજામાં છે ને બધા દૂષણોથી આમ ઘેરાયેલા રીશુભા બાપુ એમનો હાથ પકડીને હેતથી કીધું કે બાપુ આપણને આ ન શોભે. અને આજની ઘડી ને કાલનો દિવસ બાપુ આજીવન ચુસ્ત સત્સંગી થઈ ગયા. અરે ઓદળકા ને કુકડ ગામ વચ્ચે તે 250 વર્ષ જૂનું વેર હતું અને અપૈયા હતા. તો જો સ્વામીશ્રી અડધા કલાકના એક સત્સંગની અંદર એ વેરનું છે ને શમન કરાવી દીધું. તો જો થોડો જ સંત સમાગમનો પ્રતાપ, ખાલી થોડોક એવો સ્પર્શ થાય, કેટલો બધો લાભ થઈ જાય. અને જો સત્સંગનું એવું જ બળ છે કે આપણને ખબર પણ ન પડે ને એમ પરિવર્તન થઈ જાય. સ્વામીશ્રી જો અમેરિકામાં 4 મહિના ફર્યા અને આપણને થાય એમાં શું, પણ જો ઘણા બધા મુમુક્ષોનું જીવન પલટાઈ જાય. એટલે આ બધું આપણે નજરે જોયેલું. પ્રમુખ મહંત સ્વામી મહારાજમાં પણ જો આજે બાળકો હોય, શિશુઓ હોય, વૃદ્ધો, યુવકો, આ બધા ખેંચાય છે, તો એના કારણ મૂળની અંદર શું છે? સાચી વાત છે. અને દિગંતમાં ડંકા વાગી રહ્યા છે એનું કારણ પણ સાચી વાત છે ને એટલે જ છે. અને બધાને અનુભવ થાય છે. એવું નથી સમયા ઉત્સવની લાખો કરોડોના ખર્ચ થાય ભવ્યતાથી બનાવવામાં આવે એટલે વાહ વાહ થાય, એવી વાત નથી. પણ પોતાનામાં રહેલા સ્વભાવો એ દૂર થાય છે, આસક્તિમાંથી અનાસક્તિ તરફ પ્રયાણ થાય છે બધાનું. ત્યારે આવા સાચા સંતનો બધા સમાગમ કરે છે. અને એટલા આપણા મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. ઘણા બધાના જીવન બદલાયના છે, આપણા પણ બદલાશે ધીમે ધીમે. જો અધિક માસ કથાની અંદર આપણે સર્વ કોઈ એકાગ્રચિતે સાંભળીએ જ છીએ પ્રવચન કથા, તો એનાથી પણ આપણને કેવી સારા વિચારો આવે છે, સારું કરવાની પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે જો થોડોક વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર આ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણા માટે જે વિચરણ કરે છે, ભીડો બેઠે છે, તો એમના મૂળની અંદર એક જ સ્વાર્થ છે કે આપણે ભગવાનનું ભજન કરીએ, આપણે અક્ષરધામ પામીએ. 2 જ મિનિટની વાતમાં જો બધાય પ્રતિજ્ઞા કરી લેશ કે હવે હું આ નહીં કરું. જેમ લોઢાને પારસનો આમ ખાલી સ્પર્શ પર્યાપ્ત થઈ પડે ને, તો જો લોઢાને બદલે પથરો હોય ને તો સોનું થઈ શકે નહીં. પણ જો યોગીજી મહારાજ કહેતા ખેતરો ખાલી પડ્યા છે, એટલે એટલા બધા મુમુક્ષો છે ને કે એનો પાર આવે એમ નથી. એ બધાને સંસ્કાર થાય, સ્વામીશ્રીના દર્શન થાય, બીજે ત્રીજે જન્મે સત્સંગમાં આવશે જ તે. અને જો પ્રગટનો સત્સંગ થયો ને એટલે કોઈને છોડવાનું નથી. અને મોટા પુરુષની દ્રષ્ટિ પડવી પડે. જીવનમાં કરવાનું શું છે? સત્સંગ છે. એટલે જીવનની આખી દિશા એ બદલાય છે, વિચારો બદલાય છે, દ્રઢતા વધે છે કે આપણે પણ હવે કંઈક કરીએ. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ એક ગામની અંદર પધારેલા, તો બધા લોકો છે ને દારૂ ગાળનારા, દારૂ પીનારા જ તે, એ જ કામ વ્યવસાય કરવાનો, માંસાહાર પણ કરે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે 2 જ કલાક ત્યાં રોકાઈને આખું ગામ આખું સુધરી ગયું. અને એ લોકો આજે વર્ષો પછી પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી પાસે આવે છે, અત્યારે મહંત સ્વામી મહારાજ પાસે આવે છે, ત્યારે પોતે એ કહે છે કે સ્વામી તમે આવ્યા ને અમે 70 વર્ષના ડોસાઓ પણ સુધર્યા, નહીં તો અમારો કોઈ દિવસ પત્તો પડે એમ નહોતું. તો જો આવા તો અઢળક પ્રસંગો છે, જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવી કે આ સાચા સંતનો જો સમાગમ કરીએ ને તો આવો આપણને લાભ એ થાય છે. એકવાર એક ગામમાં છે ને પધરામણી કરીને પ્રમુખ સ્વામી મહારાજ આમ બહાર નીકળતા, તેમાં ચોરા પાસે છે ને 80 વર્ષના એક વ્યક્તિ હતા. પોતે આમ ખલ લઈને એમાં અફીણ ગોળતા હતા. એટલે બાજુમાં તે ગળણું રાખેલું. એટલે સ્વામીશ્રી તેમનો પરિચય મેળવ્યો અને કીધું કે બાપુ હજી આનું આ ચાલે છે, હવે તો 80 થયા, તો હવે જીવનમાં સુધારો લાવો. અને જો બાપુએ જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના આવા શબ્દો સાંભળ્યા અને પોતે એવી અસર થઈને તો મનની અંદર નક્કી કરી નાખ્યું કે હવે તો મારે છે ને આજ પછી આ વ્યસન કરવું જ નથી. અને મનમાં એને એવું થઈ ગયું કે મને હાથો હાથ સ્વામીશ્રીએ પકડી લીધો, એટલે હવે તો આને ફેંકી જ દેવું છે.
અને પોતે અફીણનો ત્યારે ને ત્યારે જ ઘા કરે છે. અને એ વ્યસન કાંઈ 1-2 વર્ષનું નહોતું, 60-65 વર્ષનું જૂનું ભયંકર વ્યસન હતું. તો બોલો એમને એકદમ છોડી દીધું. અને તબિયત પણ પછી તો બગડી જાય છે, પણ પછી તો સ્કૂટર ઉપર બેસાડીને એમને હોસ્પિટલમાં લઈ ગયા. તે ડૉક્ટરે કીધું જો તમારું આવું વ્યસન અને તમે આવો તાત્કાલિક નિર્ણય લીધો ને, એટલે આની લીધે આ તમારા શરીરમાં આવી અસર થઈશ. પણ થોડું લેવાનું રાખવાનું હતું, અઠવાડિયે ધીમે ધીમે છોડવાનું હતું. આ તો જ તમે જીવશો, નકર તો મરી જશો. તો આવું સાંભળીને તો એણે શું કીધું કે હવે જો આમે 80 વર્ષ થઈ ગયા અને જીવવાનું કંઈ બાકી નથી રહ્યું, એટલે ભલે મરી જવું પડે પણ મારે સ્વામીશ્રીનું વચન છે ને રાખવું જ છે. તો બોલો વર્ષો સુધી પછી જીવ્યા, મરી તો નો જ ગયા, વ્યસન પણ વહી ગયું. બોલો તો જો 80 વર્ષે પણ સંત સમાગમ જો કામમાં આવે છે, નહીં તો પછી શું થાય, આઉટ ઓફ ડેટ હોય ને તો એને પણ બદલવાની એવી કરુણા એ સંત વિના બીજાથી હોતી નથી કાંઈ. એટલે આવા પ્રેમના કારણે સ્વામીશ્રી કોઈ દિવસ નિરાશ થતા નથી. ઘણી વાર જો છેલ્લે છેલ્લે મરી ગયો હોય ને તોય મોંમાં ગંગાજળ નાખે, તુલસી મોઢામાં મૂકે, જેથી બીજો જન્મ એનો સારો થાય. અને આ સત્પુરુષની તો એ કરુણા ભીની દ્રષ્ટિ, એમના જે વચનો છે, આશીર્વચનો છે, એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જ જાય. હવે તેઓ અભાવ અવગુણ ઝેર સમાન છે, વાતો કરે, સમ સુઅદભાવ પ્રાપ્તિનો વિચાર. જો પોતે તો ભગવાનનો આનંદ લઈ જ રહ્યા છે, પણ આપણા જીવનમાં એ આનંદ આવે ને, આ એમના જીવનમાં એક એમની ભદ્ર ભાવના આપણને જોવા મળે છે. એટલે ક્યારેય તે સત્પુરુષ એ નિરાશાવાદી નથી થતા. અને એમના મનમાં શું છે, કોઈક વખત તો આ જીવ સુદર્શન. બાકી તમે જો લોકની અંદર કોઈક શિક્ષક હોય ને તો એ વિદ્યાર્થીને સમજાવે 1 વખત 2 વખત 3 વખત, પછી હિંમત હારી જાય કે એને જેમ કરવું એમ કરે. અરે શિક્ષકની વાત તો જવા દો ને, માતા પિતા હોય ને એ પોતાના સંતાન પ્રત્યે એટલા બધા સજાગ નથી રહેતા. એ પણ કહે જે આને કરવું એ કરે, મારે શું. નકર એ તો એના માતા પિતા એની ફરજ છે, પણ છતાં પણ જો એ ફરજ બરાબર નિભાવી નથી શકતા. પણ જ્યારે આવા ભગવાન અને સંત એ બરાબર રીતે આપણું ધ્યાન રાખે છે. મુંબઈના એક અગ્રણી ઉદ્યોગપતિની વાત છે, એમનો દીકરો છે ને હંમેશા માંસાહાર લેતો, એટલે સ્વામીશ્રી સાથે એને સ્નેહ ખરો, પણ સ્વામીશ્રી એને કોઈ દિવસ આ બાબતે ટોકે નહીં. પણ એક વખત યોગી જયંતીની સભા હતી અને ત્યારે સ્વામીશ્રીના વ્યક્તિગત દર્શન માટે આવેલો, અને સભામાં થયેલી વાતો સાંભળીને એને નિર્ણય લીધેલો. અને તરત તે બાપા પાસે આવીને કીધું, બાપા આજથી હું નિયમ લઉં છું, કોઈ દિવસ માંસાહાર નહીં કરું. અને જો પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત રાજી થયા, અને થોડા ઉપદેશ વચનોમાં જ તે એનું એક આખું હૃદય હતું ને એ પરિવર્તન થઈ જાય. તો જો એટલે સંત સમાગમ રહ્યો ને એ કરવાની વાત બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતાના પદોની અંદર કીધું છે. જેમ વારંવાર ચકમક ઘસતા કોઈક વખત જો તણખો લાગી જાય ને, તેમ આપણે રોજ જો સંત સમાગમ ઘસતા હોઈએ તો ક્યારેક એમ થઈ જાય કે ચાલો છોડો ને, હવે સ્વામીશ્રીએ બહુ ટોકી, હવે તો જીવન બદલવું જ પડશે. તો ભલે પ્રાપ્તિનો વિચાર અત્યાર સુધી ન કરતા હોય, પણ જો સ્વામીશ્રી સાથે આપણે સખા ભાવ એ પ્રકારે દર્શન, એક આશીર્વચન સાંભળવાનો આપણને લાભ મળતો હોય અને આપણે લાભ લેતા હોય, તો એક સમય તો આવશે કે ત્યારે આપણને વિચાર આવશે કે હવે મારે પ્રાપ્તિનો વિચાર કરવો જ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો સાંભળીને ભલે દર વખતે પ્રેરણા નહીં આવે, પણ એક વખત તો પ્રેરણા આવશે કે મારે સબ દર્દો કી એક દવા, ઘર સભા કરવી જ છે. તો જો જીવન બદલાશે તો સ્વભાવો પર થવાશે, વાસના, પ્રકૃતિ, અહંકારો બધુંય નાશ પામશે. એટલે વ્યસનોથી માંડીને તૃષ્ણાઓ સુધી બધાથી પર થઈને જવાય ને, એ માટે મહારાજે રાત્રિ દિવસ કથા વાર્તાથી જો તૃપ્ત ન થવાની આજ્ઞા કરેલી વચનામૃતની અંદર સંતો ભક્તોને કીધું છે. તો આપણે પણ અધિક માસ કથાની અંદર કથા શ્રવણ કરી જ રહ્યા છીએ છેલ્લા 23-24 દિવસથી અલગ અલગ વિષયો ઉપર. તો આપણે હજી તૃપ્ત થયા નથી અને તૃપ્ત થવાનું પણ નથી, કારણ કે આ ભગવાનની વાતો છે, ચરિત્રો છે, પ્રસંગો છે કે જે આપણને સાચી દિશા આપશે. પણ હવે છેલ્લો અધિક માસનો એ કથાનો છેલ્લો ટોપિક આપણે જોઈ લઈએ કે આ સંતનો પછી સંગ કેવી રીતે કરવાનો. તો જો આપણે એ વાત તો સમજ્યા કે આ કલ્પવૃક્ષ છે, અક્ષય પાત્ર છે, કે આ પોતે જે આપણે એમના સ્પર્શથી એ આપણે લોઢા હોય ને તો સોનાના થઈ જઈએ, ગમે તેવા સ્વભાવ હોય નિર્મૂળ થઈ જઈએ,
પણ સંતનો સંગ કેવી રીતે કરવો, તો આ પ્રશ્ન આપણને થાય. તો જો મન, કર્મ અને વચને એ સંત સમાગમ કરવાનો છે. હવે મને કરીને સંતને નિર્દોષ જાણવાના છે. બાકી તો જો ઘણા ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેતા, પણ શું કહેતા, સ્વામી મોટા ને એમના ગપ્પા મોટા, તો એવું થઈ જાય તો પછી મરી ગયા એમ સમજી લેવાનું. એટલે સ્વામી શ્રીમાં સાક્ષાત શ્રીજી મહારાજ વિરાજમાન છે. અને જો એવી સમજણ રહે ને તો જ મનનો સમાગમ છે. એ મને કરીને નિર્દોષ જાણવાના, દિવ્ય ભાવ રાખવાનો. એ મંદિરમાં ગમે એટલી આપણે સેવા આખો દિવસ ભલે કરતા હોય, પણ જો મનનો સમાગમ ન કર્યો હોય બધુંય નકામું. રાત દિવસ મનને પ્રેક્ટિસ આપવાની કે સ્વામી શ્રી સદા સર્વદા માયાથી પર છે, તો એ મને કરીને સંગ કરવાનો છે. પછી બીજું આપણે કર્મે કરીને, તો કર્મ દ્વારા તે સંત સમાગમ કરવાની વાત કરીશ. કારણ કે સંત કહે એમ કરવું ને તે કર્મે કરીને સમાગમ છે. હવે મંદિરમાં ઝાડુ વાળતા હોય ને દેહે કરીને એવી બીજી સેવા કરતા હોય તો એ કર્મે કરીને સમાગમ કહેવાય. તો નાની મોટી આપણે સેવાઓ કરવી. ગોંડલમાં યોગીજી મહારાજ અક્ષરદેરીમાં જો સવારે મંગળ પ્રવચન કરતા, તો ઘણા બધા યુવકોને યોગી બાપાની સવારની કથામાં બહુ મજા આવતી. તો એવામાં એમણે અમુક ઘણા બધા યુવકોને ચોગાનમાં સફાઈ કરવા મોકલેલા. તે એક યુવકને થયેલું કે આવી સરસ કથા ચાલે છે ને તે એ છોડીને ઝાડુ મારવાનું, કચરો તો પછી વાળશું, લાવન કથા સાંભળું, એમ વિચારીને પાછળ આવીને બેસી જાય. તે યોગી બાપાએ જોયું એટલે તરત ઊભા કર્યા અને કીધું, જાઓ કચરો વાળવા, તમને એ સેવા નથી આપી. તે યુવકે યોગી બાપાને શું કીધું, બાપા કથા પછી જાવ તો શું વાંધો છે. તે યોગીજી મહારાજ કે અત્યારે કચરો વાળવો ને એ જ કથા છે. યોગીજી મહારાજ જ્યારે નેરોબીની અંદર વિરાજમાન હતા તો એક દિવસ એમણે જીડી પટેલને યાદ કર્યા અને કીધું કે એમને બોલાવો, કેમ દેખાતા નથી. તે કોઈકે કીધું કે એ તો અત્યારે રસોડામાં સેવા કરે છે. તો સ્વામી શ્રી કે ભલે રહ્યા, એ કથામાં જ છે. તો જો આમ સેવા એ સંતનો સમાગમ જ છે. મન કર્મ વચને કર્મે કરીને આ સેવા છે. તો સત્પુરુષની આજ્ઞાથી જે કંઈ કરીએ ને એનું નામ સમાગમ છે. બાકી જો મનમુખી થઈએ, મન ફાવે એમ કરીએ તો એ પછી સેવા ન કહેવાય. એ તો આપણે અહંકાર પોષીએ છીએ અને આપણું કરીએ છીએ. ભગતજીને જો હવેલીમાં બાંધકામનું કાર્ય સોંપેલું, ચૂનો કાલવવાનો હતો, તો એ પણ શું હતું, સંત સમાગમ જ તે હતો. મન કર્મ વચને ચૂરે ચૂરા થઈ ગયા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થતા. વેકેશનમાં જો યુવકો યોગીજી મહારાજનો લાભ લેવા આવતા તો દરેકની પાસે વાસણ ઉટકાવે, સેવા કરાવે, ઉકરડો ઉઠાવવા મોકલે, બોલો ઘઉં વીણવાય બેસાડ દે. તો એમને હૃદયની અંદર દ્રઢ કરવું હતું કે આ બધી સેવા એટલે શું, તો એ સંતની સંગતિ જ છે. તો સત્પુરુષમાં તો આવા અનંત ગુણો રહ્યા છે. તે ગાવાને સાંભળવા અને એ બધી તે વચનની સેવા, જો આ વચનની સેવા કહેવાય. તો આપણને જે કોઈ મળે, જ્યાં પણ મળે, દરેક સ્થળે આપણે ભગવાનને સંતના મહિમાન વાતો કરતા રહેવું. ગઈકાલે જ આપણે અધિક માસ કથાની અંદર સમજ્યા હતા કે જે એકાંતિક, ખરેખર એકાંતિક ભક્તના બે લક્ષણો, કે અન્ય પદાર્થોની અંદર પ્રીતિ ન હોય, ભગવાનમાં જ પ્રીતિ હોય. ભગવાનનું સુખ આપણે સમજ્યા હતા. અને બીજું લક્ષણ કયું હતું, તો બીજું લક્ષણ એ હતું કે ભગવાનની એ વાતો છે ને એ છડે ચોક કરવી, એમાં કાયરપણું ન રાખવું, મીનડિયા ભક્ત ન બનવું, બિલાડીની જેમ જોઈ ન રહેવું. તો કર્યા જ કરવું એ વાત, અને મહિમાની વાતો કરવી આ બધી. અને કરશું ને ગમે તે જગ્યાએ ભગવાનને સંતની વાતો, એ વાતો ઉકશે જ તે, સામેવાળાના અંતર ભેદ છે જ તે. જો આવી દ્રઢતા આફ્રિકાના મુક્તરાજ, કઈ ગઈકાલે આપણે વાત કરેલી, મગનભાઈ નથી, સ્ટેશન માસ્તર હતા, તો શાસ્ત્રીજી મહારાજની વાત કર્યા વિના રહે નહીં. તો જો આ સંતનો વચને કરીને સમાગમ કહેવાય. તો મન, કર્મ અને વચન, આ ત્રણેય પ્રમાણે આપણે સાચા સંતનો સમાગમ કરવાનો છે. અને એટલે જ બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત સમાગમ કીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. તો જો આ ખરેખર આ સિવાય પણ આપણે ગુણગાન ને મહિમાનું વાંચન કરીએ તો એ આપણો સમાગમ જ છે. જો એક વાત યાદ રાખવી કે આપણે જ્યારે શ્રીજી મહારાજનો પરાવાણી સમાન ગ્રંથ એટલે વચનામૃત ગ્રંથ વાંચતા હોય ને તો શું સમજવું, શ્રીજી મહારાજનો સમાગમ કરીએ છીએ. અને આ સંત સ્વામી પણ પોતે કહેતા સારંગપુરના, એ ઘણી વખત એ તો કહેતા હું ગુણાતીતાનંદ સ્વામીને મળું છું, ભગતજી મહારાજને મળું છું, પણ કઈ રીતે પછી કે જ્યારે હું ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતો હોય ને તો હું એમ સમજુ કે હું
બસ સાક્ષાત અક્ષર બ્રહ્મનો સંગ કરું છું. એટલે જો એવી જ રીતે ભગતજી મહારાજનો પોતે એમનું જીવન ચરિત્ર વાંચે તો એમ કે હું ભગતજી મહારાજનો સમાગમ કરું છું. તો એવી રીતે જો આપણે સમાગમ કરીએ તો અવશ્ય આપણી વાસના ટળે છે. અને સંત સમાગમ માટે એક માસ્ટર કી છે, એ જ્ઞાન કૂચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. એમ અજ્ઞાનમાં બધાય તાળા ઉઘડી જાય ને જ્ઞાન પ્રાપ્ત થાય ને એ માટેની આ ગુરુ ચાવી, તેને બીજા સાધનોનો જુડો રાખવાની જરૂર જ ન પડે. એટલે સૌથી પહેલા આપણે સંત સમાગમ જ કરવાનો છે. વરતાલનું ચોથા પ્રકરણનું જે છે વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે 30 લક્ષણ યુક્ત એવા જે સંત, એનો જે સંગ મન કર્મ વચને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે ને એટલા સર્વ તેના સંગમાં આવી જાય. તો ગુજરાતીની એક કહેવત, સંગ તેવો રંગ. જો તમે ખરાબ જોવો વાંચો અને એવા વ્યક્તિઓ સાથે રહો અને જો તમારામાં ખરાબ ગુણો આવતા હોય અને એવા દુર્ગુણો આવતા હોય તો આ તો ભગવાન અને સંતનો તમે સમાગમ કરો છો, શાસ્ત્રનો સમાગમ કરો છો. તો આજ નહીં તો આવતીકાલે ગુણો આવશે આવશે ને આવશે. પણ આપણે એક વિચાર કરવાનો છે કે મારે બસ ભગતજી મહારાજ જેવી સાધના કરવીશ, મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. તો જો આ વિચાર હશે ને તો અવશ્ય આપણે કલ્યાણના માર્ગમાં જે સાધનો કીધા છે આ સંત સમાગમથી પ્રાપ્ત કરી શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર સંત સમાગમનું પ્રાધાન્યપણું રહે અને એવી પરાકાષ્ઠા સુધી પહોંચીએ કે તને મને ધને એ અમે સર્વત્ર સર્વકાળે તમારા જ તે જે કહેવાય ને કે ગુણનું દર્શન થાય ને એટલું જ નહીં કે ગમે તે સ્થળે ગમે તે સમયે એ બધી જગ્યાએ અમે ભગવાન અને સંતનું જ સ્મરણ કરીએ અને એવી રીતે જોડાઈએ કે આ જ જન્મે અમે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.